श्री बालकृष्ण लाल की, गोवर्धन नाम की, गिरिराज धरण की, श्री यमुने महारानी की, नमः पार्वती पतये हर हर महादेव। भगवद गीता विषय में आज विचार करवाना है। महाभारत में આપણે ગઈકાલે વિચાર કર્યો। મધ્યે મહાભારતમ, જે મહાભારતના મધ્યમાં આવેલી છે, બંને અર્થમાં મધ્યમાં છે। એક તો મહાભારતના ભીષ્મ પર્વમાં ભગવદ ગીતા છે, એટલે ભીષ્મ પર્વ 25 થી 42 જે અધ્યાય છે તે ભગવદ ગીતા છે। અને એક તરફ 7 અક્ષોહિણી સેના છે, એક તરફ 11 અક્ષોહિણી સેના છે। આ બંને સેનાઓ યુદ્ધ માટે તૈયાર થઈને ઉભેલી છે। કૌરવો અને પાંડવો બંને યુદ્ધની તૈયારી કરી અને મેદાન પર આવ્યા છે। અને તેની મધ્યમાં ગીતાનો જન્મ થયો। ગીતાનો જે પ્રાદુર્ભાવ થયો કુરુક્ષેત્રના મેદાનમાં થયો। ગીતાએ હિન્દુઓનો અર્થાત ભારતીય લોકોનો અતિ પ્રિય ગ્રંથ રહ્યો છે, પણ તે કેવળ હિન્દુઓ માટે જ નથી, જગતભરના જીવ માટે। સાધારણતયા જે ગ્રંથો લખાયા તેના અધિકારી કોણ, આવી ચર્ચા દરેક ગ્રંથમાં છે। જેમ રામાયણ તુલસીદાસજીએ લખ્યું તો તુલસીદાસજીએ લખ્યું કે આ ગ્રંથના અધિકારી કોણ, એના અધિકારીની ચર્ચા કરતી વખતે તુલસીદાસજી લખે છે કે રામ કથા કે તેહી અધિકારી, जिनके सत्संग गति अति प्यारी। एमा तुलसीदास जी 4 शर्त रखे, 4 कंडीशन रखे। पहली बात तुलसीदास जी लखे थे जेने सत्संगમાં रुचि છે, जिनके सत्संगति अति प्यारी। પછી કહે છે ગુરુપદ પ્રીતિ, જેની ગુરુના ચરણોમાં પ્રીતિ છે। ત્રીજી શરત રાખે છે નીતિરત જેવી, અર્થાત જે નીતિમાન છે। અને ચોથી વાત તુલસીદાસ લખે છે કે દ્વિજ સેવક અધિકારી તેહી, જે દ્વિજ કહેતા બ્રાહ્મણનો સેવક છે તે આ રામજીની કથાનો અધિકારી છે। અધિકારીની વાત તુલસીદાસજીએ લખી તો ઠીક છે, પણ કોને અધિકાર નથી એવું પણ તુલસીદાસજીએ લખ્યું। તુલસીદાસજી આવું લખે છે કે દ્વિજ દ્રોહી ન સુનાવઈ કબહુ, જે બ્રાહ્મણોનો દ્વેષ રાખતો હોય તેને આ સંભળાવ્યું નહીં કે સુરપતિ સરિસ હોહી નૃપ જબરી, ભલે એ દેવોનો અધિપતિ ઇન્દ્ર હોય પણ એને સંભળાવ નહીં જો એ બ્રાહ્મણોનો દ્વેષ રાખતો। અને ગીતાના બારામાં તો આવું છે, એમાં તો બધાને છૂટ છે। અને તેથી જ તો એક કોઈ વિદ્વાને એવું લખ્યું છે કે વેદોમાં તો ત્રિવર્ણોને અધિકાર છે, પણ ગીતા માતા તો માની જેમ ઉદાર છે, અને તેથી એમાં તો સ્ત્રીયા વૈશ્યા તથા શૂદ્રા તેતિયાંતિ પરાંગતિ। ગીતામાં તો સ્ત્રી હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય બધાને જ અધિકાર છે, અને તેથી ગીતાનો માર્ગ બધાના માટે ખુલ્લો છે। તેથી ગીતા એકાદ વર્ણના લોકો માટે નથી, ગીતા એકાદ દેશના લોકો માટે નથી, ગીતા તો માનવ માત્ર માટે છે। અને એથી વિશેષ કહીએ તો ગીતા જીવ માત્ર માટે છે। એ ગીતાનું વર્ણન કર્યું ને ત્યારે ભગવાન આદ્યશંકરાચાર્ય બહુ સરસ લખ્યું। ભગવાન આદ્યશંકરાચાર્ય લખે છે કે ભગવદ ગીતા કિંચિદ ધીતા ગંગા જલ લવ
ગંગા જળ લવ કણિકા પીતા, એટલે જેને ગંગા જળની એક બૂંદ પણ પીધી હોય, ગંગા જળ લવ કણિકા પીતા, અને કહે છે સકૃતપી યસ્ય મુરારી સમર્ચા, જેને એકવાર પણ મુરારી કહેતા ભગવાન વિષ્ણુના ચરણારવિંદનું સેવન કર્યું હોય, તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા, યમરાજ તેની ચર્ચા કરી શકે નહીં, અર્થાત તે મૃત્યુ પર વિજય મેળવ્યો. મૃત્યુના પર વિજય પ્રાપ્ત કરવાનું જો કોઈ શીખવાડતો હોય તો તે ગીતા શીખવાડે. ગીતા વાંચ્યા પછી, આ ગીતાનું અમૃત પીધા પછી માણસ અમર થાય છે, અને તેથી તો દુર્ગમ ગીતામૃતમ મહા, ગીતાકારે લખ્યું, અરે આ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એને તોડનાર છે. સર્વોપનિષદો ગાવો, આ બધી ઉપનિષદો છે ને એ સમજો એક અર્થમાં ગાય છે. અને દુગ્ધા ગોપાલનંદનમ, એને દોહનાર ભગવાન શ્રી કૃષ્ણ. અને પાર્થો વત્સ સુધીર્ભોક્તા, જેમ વાછરડો ગાયને ધાવતો હોય એમ આ ભગવદ ગીતા જે છે એને અર્જુન રૂપી વાછરડો જે છે તે ધાવતો રહેલો છે કે પાર્થો વત્સ સુધીર્ભોક્તા, અને દુગ્ધમ ગીતામૃતમ મહા, એમાં કયું દૂધ મળ્યું છે? ગીતામૃતમ, એ અમૃત. અને અમૃત જે છે તેનો સ્વભાવ છે, જે અમૃતનું પાન કરે તે અમર થઈ જાય. આ અમર બનાવવા વાળો જો કોઈ ગ્રંથ હોય તો તે ગીતા છે. તેથી જ આ ગીતા આટલી બધી મૂલ્યવાન છે. આ ગીતાને ધર્મશાસ્ત્ર એવું આપણે કહીએ છીએ. એનું શું કારણ છે? બાકી તમે થોડો સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરો. દુનિયાના જેટલા પણ ધર્મશાસ્ત્રો છે એનો જ્યારે જ્યારે આરંભ થયો ત્યારે એના આરંભમાં મંગલાચરણ કર્યું, એમાં દેવતાઓનું સ્મરણ કરાયું. એટલું જ નહીં, એનો આરંભ થયો હોય તો કાં તો ઋષિથી થયો હોય, કાં તો દેવતાથી થયો હોય, પણ એ ભગવદ ગીતા જ આવી છે કે જેની શરૂઆત ધૃતરાષ્ટ્ર જેવા હરામખોર વ્યક્તિથી થઈ. ગીતામાં પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર ઉવાચ, ને ભાઈ તો મને કીધું શાસ્ત્રીજી, આવા હરામખોર માણસથી જો ગીતાનો આરંભ થયો હોય તો તમને એવું નથી લાગતું કે એને ધર્મગ્રંથ કહેવો જોઈએ? મેં કીધું એને જ કહેવો જોઈએ. એનું કારણ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રથી, એટલે તારાથી ને મારાથી, આપણાથી થઈ. આ ધૃતરાષ્ટ્રની જે મનોવૃત્તિ છે ને એ આપણા બધાના અંદર એક અર્થમાં છે. ધૃતરાષ્ટ્ર શબ્દનો અર્થ છે દ્વિતમ રાષ્ટ્રમ, બીજાનું હડપ કરવાની જે વૃત્તિ છે એને ધૃતરાષ્ટ્ર કહેવાય. એટલે બીજાનું હડપ કરવાની જે વૃત્તિ છે ને એ માનવ સમાજમાં એકાળે પણ હતી અને આજે પણ છે. કદાચ હું તમને કહું કે જ્યારે એક ધૃતરાષ્ટ્ર હતો, હમણાં ધૃતરાષ્ટ્રોની સંખ્યા વધી છે, અને ધૃતરાષ્ટ્રની સંખ્યા વધે તો શું થાય? તમે કલ્પના કરો, એક જ ધૃતરાષ્ટ્ર જો 100 હરામખોરને જન્મ આપતો હોય તો જો ધૃતરાષ્ટ્રની સંખ્યા વધી હોય તો હરામખોરો કેટલા થયા? ધૃતરાષ્ટ્રનો મતલબ છે હરામખોરોનો જનક, જે સમાજમાં હરામખોરી મનોવૃત્તિ પેદા કરે છે. અને સમાજમાં તમને આશ્ચર્ય થશે, અરે જ્યાંથી સારું શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ સંસ્થામાં રાજસત્તા દખલ કરવા લાગી, અને તેને કારણે ધૃતરાષ્ટ્રના પુત્રો પેદા થયા. વસ્તુતા શિક્ષણ સંસ્થામાં રાજસત્તાની દખલ ન હોવી જોઈએ. એ મેં તમને રામ રાજ્ય અને હિન્દુ ધર્મના અનુસંધાનમાં કહ્યું હતું. અત્યારે એ વિષયમાં હું જતો નથી, કેમ કે ભગવદ ગીતાનો વિષય રહી છે. ત્યારે આ ભગવદ ગીતા જે છે ને એ ધૃતરાષ્ટ્રથી શરૂ થઈ. એમાં બે પક્ષ છે, એક ધૃતરાષ્ટ્રનો પક્ષ છે અને બીજો ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે શું? જેને હડપ કરી લીધું છે તે. અને ધૃતરાષ્ટ્ર એટલે શું? જેનું હડપ થઈ ગયું છે તે. અર્થાત પાંડવોનું રાષ્ટ્ર હણાઈ ગયું છે, અને ધૃતરાષ્ટ્ર કહેતા ધાર્તરાષ્ટ્રો એટલે ધૃતરાષ્ટ્રના છોકરાઓએ તે ધૃતરાષ્ટ્રની સંમતિથી હણાઈ લીધું. જ્યારે જ્યારે યુદ્ધ હોય એમાં બે પક્ષ હોય, એક ધૃતરાષ્ટ્ર અને બીજો ધૃતરાષ્ટ્ર. જ્યારે અંગ્રેજો આ દેશમાં આવ્યા, મોગલો આ દેશમાં આવ્યા, મોગલો આવ્યા ત્યારે મોગલ ધૃતરાષ્ટ્ર હતા અને આપણે ધૃતરાષ્ટ્ર હતા. અંગ્રેજો આવ્યા ત્યારે અંગ્રેજો ધૃતરાષ્ટ્ર હતા અને આપણે ધૃતરાષ્ટ્ર હતા. હંમેશા યુદ્ધમાં જે ધૃતરાષ્ટ્રનો પક્ષ હોય ને એ સબળ હોય અને એનામાં યુદ્ધ માટેની વૃત્તિ હંમેશા જાગતી હોય.
એટલે જેનું રાષ્ટ્ર હણાઈ ગયું છે એના હારવામાં નુકસાન નહીં, પણ જો કદાચ જીતી જાય તો એને ગયેલું રાષ્ટ્ર પાછું મળશે અને તેથી ધૃતરાષ્ટ્રનો પક્ષ યુદ્ધમાં ઉત્સાહી હતો. તેથી પાંડવોમાં ઉત્સાહ હતો, કૌરવોમાં ઉત્સાહ નહોતો. જ્યારે બંને સેનાઓ ત્યાં ઊભી હતી અને ભગવાન શ્રી કૃષ્ણ, અહીંયા ચિત્રમાં પણ તમે જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનનો રથ હાંકવા માટે બેઠા છે. આ શરીર છે તે રથ છે, એમાં અર્જુન બેઠો છે એટલે એમાં જીવાત્મા બેઠેલો છે. હવે જેના રથની લગામ જે છે ને, કારણ કે જેમ રથમાં ઘોડા જોડાયેલા હોય છે એમ શરીરમાં ઇન્દ્રિયો રૂપી ઘોડા જોડાયેલા છે. આ ઘોડાઓ ઉન્મત્ત થઈને દોડવા લાગે તો પણ એ લગામ જો જીવના પોતાના હાથમાં હશે તો ઇન્દ્રિયો તેના કાબુમાં નહીં રહે, પણ એની લગામ જો શ્રી કૃષ્ણના એટલે પરમાત્માના હાથમાં હશે તો રથને જ્યાં લઈ જવો હશે ત્યાં લઈ જવાશે. અર્જુન બુદ્ધિમાન છે, એને પોતાના રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં આપી. જીવ શિવને જો લગામ એટલે સુકાન સોંપી દે તો જીવ નિશ્ચિંત થઈ જાય અને એટલા જ માટે યુદ્ધના આરંભમાં અર્જુન શાંતિથી સૂતા હતા, શ્રી કૃષ્ણ જાગતા. મહાભારતમાં તો પ્રસંગ પણ છે, જ્યારે પિતામહ ભીષ્મે આ પાંડવોને મારવાની પ્રતિજ્ઞા કરી, હું આ પાંડવોમાંથી કોઈકને મારીશ, અને ત્યારે શ્રી કૃષ્ણના મનમાં ચિંતા. શ્રી કૃષ્ણે વિચાર કર્યો, હવે આ પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા છે અને ભીષ્મની પ્રતિજ્ઞા એટલે હું તમને શું કહું, હમણાં હું ભીષ્મના વિષયમાં વધારે જાઉં નહીં, એમાંય મારો ભીષ્મ માટે વિશેષ પ્રેમ છે. પણ શ્રી કૃષ્ણનો જ્યારે વિષય આવશે ને ત્યારે હું ભીષ્મના વિષયમાં થોડો પ્રવેશ કરીશ. પણ હમણાં હું તમને એટલું કહી રાખું, ભીષ્મે પ્રતિજ્ઞા લીધી ત્યારે શ્રી કૃષ્ણના મનમાં ભય થયો. એટલું જ નહીં, શ્રી કૃષ્ણ અર્જુનને સમાચાર આપવાના હેતુથી ગયા. આ અર્જુન બહુ શાંતિથી આમ સૂતો હતો, શ્રી કૃષ્ણે ઉઠાડ્યો. અર્જુનને કીધું, તને ખબર છે દાદાએ પ્રતિજ્ઞા લીધી? અર્જુન કે હા, દાદાએ પ્રતિજ્ઞા લીધી છે અને તું શાંતિથી સૂતો છે, તને ઊંઘ કેમ આવે છે? અને અર્જુને કીધું, મારી ચિંતા કરવા વાળો જાગે. જેની લગામ શ્રી કૃષ્ણના હાથમાં હોય તે નિશ્ચિંત થઈને સૂઈ શકે. અર્જુન નિશ્ચિંતતાથી સૂઈ શક્યો એનું કારણ તેના રથની લગામ શ્રી કૃષ્ણના હાથમાં. ત્યારે જેની લગામ ભગવાનના હાથમાં છે એવો જીવ નિશ્ચિંત થાય. એટલું જ નહીં, એ જીવનું પોતાનું વ્યક્તિત્વ ખલાસ થાય અને જ્યારે પરમાત્મામાં ભળી જાય એવું એનું પરમાત્મા સાથેનું જે એકત્વ થાય એને જ કહેવાય છે અદ્વૈત. અને તેથી તો એક અર્થમાં ગીતામાં અદ્વૈત સધાયું છે. અને કેવું અદ્ભુત અદ્વૈત સધાયું છે. એનો ગાવા વાળો શ્રી કૃષ્ણ, સાંભળવા વાળો કોણ? અરે આ અર્જુન છે ને, એના ઘણા નામોમાં એક નામ કૃષ્ણ પણ છે. અરે પાંડવા નામ ધનંજય. શ્રી કૃષ્ણે પોતાની વિભૂતિ બતાવતી વખતે પાંડવોમાં ધનંજય કહેતા અર્જુન હું છું નામ કહ્યું. ત્યારે કહેવા વાળો કૃષ્ણ અને સાંભળવા વાળો પણ કૃષ્ણ છે. અને લખવા વાળા કોણ? કૃષ્ણ દ્વૈપાયન એટલે વેદવ્યાસ. ત્યારે ગાવા વાળો કૃષ્ણ, સાંભળવા વાળો કૃષ્ણ અને રચના કરવા વાળો કૃષ્ણ, આ ત્રણે ત્રણ કૃષ્ણ રૂપ એટલે એક રૂપ થયા છે અને એનું અદ્વૈત સધાયું છે. આ ગીતાનું લક્ષ્ય છે. ગીતા ઉપર એટલી બધી વ્યાખ્યાઓ લખાઈ છે અને ગીતાના એટલી બધી ભાષાઓમાં ભાષાંતર થયા છે. હું તમને શું કહું, હા કદાચ બાઇબલના ગીતા કરતા વધારે ભાષામાં ભાષાંતરો થયા હશે એવું શક્ય છે. એનું કારણ છે બાઇબલના ભાષાંતર કરાવવામાં આવ્યા છે. જ્યારે ગીતા જે તે ભાષાભાષીઓએ એના માટે જિજ્ઞાસા નિર્માણ કરી અને પોતે તેનું ભાષાંતર કરાવડાવ્યું છે. બીજાઓને તે જાણવાની ઈચ્છા છે. હા, કેટલાક પ્રસંગોમાં તેનું ભાષાંતર કર્યું પણ છે. હમણાં એ બધા વિષયમાં આપણે ન જઈએ, પણ ગીતા ઉપર એટલી બધી વ્યાખ્યાઓ લખાઈ છે. આ બધી વ્યાખ્યાઓમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન જે વ્યાખ્યા છે તે ભગવાન આદ્ય શંકરાચાર્ય. એમણે ગીતાના આરંભમાં ભાષ્ય લખ્યું ત્યારે એમને ગીતાનું લક્ષ્ય શું તેની ચર્ચા કરી. ભગવાન આદ્ય શંકરાચાર્યના પહેલા ગીતા ઉપર ભાષ્ય લખાયેલા છે, કારણ ભગવાન આદ્ય શંકરાચાર્ય તેનો ઉલ્લેખ કર્યો. એક ભરતૃ પ્રપંચ કરીને ગીતા ઉપર જે ટીકા લખાઈ છે એમાં ગીતાનું પ્રતિપાદન કરતા તેમણે લખ્યું છે કે જ્ઞાન
અને કર્મના સમુચ્ચયથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય લખ્યું કેવળ જ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. આ વિષય થોડો તાત્વિક છે, એમાં આપણે બહુ ઊંડા હમણાં નહીં જઈએ. તમારા મનમાં વિચાર આવે ગીતાનો વિષય છે, એમાં આપણે આ અદ્વૈત વેદાંત શા માટે જવાનું, શંકરાચાર્યને વચમાં શા માટે લાવવાના? પણ હું તમને એક લૌકિક વાત કહું એટલે તમારા ધ્યાનમાં આવે. એક બેન કોઈ કમ્પાઉન્ડરના પાસે મળવા માટે ગયા, 2 વાર ગયા, 4 વાર ગયા. એની જે સહેલી હતી તેને પૂછ્યું કે તું આ કમ્પાઉન્ડરને મળવા માટે કેમ જાય છે? તો એ કહેવા લાગી આ ડોક્ટર છે ને તેની સાથે મારો પ્રેમ છે. તો એ ડોક્ટર સાથે પ્રેમ છે તો કમ્પાઉન્ડરને મળવાનું શું કારણ છે? તો કે એના અક્ષર એવા છે કે એ કમ્પાઉન્ડરને જ ઉકલે છે, પેલો ટેવાયેલો છે, કારણ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખે પેલો વાંચતો હોય એટલે લવ લેટર વંચાવા કેલા ભાઈ જવું છું, બાકી પ્રેમ તો ડોક્ટર પાસે જ છે. આ ગીતા એ શિવે જીવ ઉપર લખેલો લવ લેટર છે, પણ કમ્પાઉન્ડર ડોક્ટરની સાનિધ્યમાં હોવાથી તેનું પ્રિસ્ક્રિપ્શન વાંચવા ટેવાયેલો છે. એમાં આચાર્યો ભગવાનની બહુ નજીક છે. એટલે ભગવાનને જે કહેવું છે તે આપણે સીધા સમજી શકતા નથી. એટલે આપણે થ્રુ શંકરાચાર્ય જઈએ, શંકરાચાર્ય દ્વારા જઈએ અથવા તો જ્ઞાનેશ્વર દ્વારા જઈએ તો આપણને બહુ સરળતાથી સમજાય. અને તેથી આપણે એક આવું માધ્યમ સ્વીકારવાનું કે ગીતામાં શું કહેવું છે તે આપણે સમજી શકીએ. અને તેથી શંકરાચાર્ય આ કહ્યું છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક જે નિષ્ઠા નિર્માણ થાય છે તેનાથી લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. એ ગીતાનો જ્યારે આરંભ થયો ને એમાં 18 અધ્યાય છે અને 700 શ્લોક. શ્લોકના બારામાં થોડો વિવાદ છે, વચમાં પેપરમાં પણ એના વિષયમાં ઉલ્લેખ આવ્યો હતો. તે મહાભારતમાં તે લખેલું છે, હમણાં એ વિષયમાં હું જતો નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેવાયેલી આ ગીતા છે ચિદાનંદેન પ્રોક્તેન, સ્વયં શ્રી કૃષ્ણે આ ગીતા કહી છે. અને તેથી ગીતામાં આટલું બધું આકર્ષણ છે કારણ જે સ્વયં પરમાત્માએ કીધી હોય અથવા પરમાત્મા દ્વારા ગવાયેલી છે તેથી જ તેનું નામ ગીતા છે. એના આરંભમાં પહેલો યોગ જે છે ને એનું નામ છે અર્જુન વિષાદ યોગ. તમે થોડી કલ્પના કરો, વિષાદ એને યોગ કહેવાનું શું કારણ છે? યોગ શબ્દનો અર્થ છે, યોગ શબ્દ યુજ ધાતુથી બન્યો છે. યુજ શબ્દનો અર્થ છે ટુ જોઈન, એટલે જોડાઈ જવું. જીવનું શિવ સાથે જોડાવું એનું નામ યોગ છે. આવી એક વ્યાખ્યા યોગ શબ્દની કરાઈ છે. બાકી પતંજલિએ યોગની વ્યાખ્યા, પતંજલિ તો કહે છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિઓનો નિરોધ તેનું નામ યોગ છે. પણ હમણાં હું પતંજલિના વિષયમાં નહીં. અહીંયા ગીતાકારે અર્જુન વિષાદ યોગ શબ્દ વાપર્યો છે. અર્જુનને વિષાદ થયો અને વિષાદ એટલે દુઃખ. એનું કારણ શું છે? દુઃખના 4 કારણો છે. 4 કારણને લઈને જીવોને દુઃખ થાય છે. દુઃખનું પહેલું કારણ છે અયોગ. અયોગ એટલે શું ભાઈ? યોગ શબ્દનો અર્થ છે જોડાવું અથવા મળવું, અને અયોગ એટલે અપ્રાપ્તિ. તમે કોઈ વસ્તુ કે વિષય, તમે કોઈ વસ્તુ કે જીવ એને મેળવવાની ઈચ્છા રાખતા હોય પણ તમારો અને એનો યોગ ન થાય એટલે અયોગ થાય તો તમને દુઃખ થાય. એટલે તમે જેને મેળવવાની ઈચ્છા રાખો એ ન મળે તેને કહેવાય અયોગ, અને અયોગ એ દુઃખનું પહેલું કારણ છે. દુઃખનું બીજું કારણ છે હીન યોગ. હીન યોગ એટલે શું? તમે સમજો કે જમવા માટે બેઠા, તમે તમારા કોઈ સ્નેહીને ત્યાં ગયા, એને વેડમી બનાવી છે. તમે જમવા માટે બેઠા, આવે એની નાની નાની આ વેડમી બનાવી હોય પૂરી જેટલી, એક વેડમી મૂકી જાય પછી પૂછવા આવે મૂકું? તમારા મનમાં વિચાર થાય છો તો મૂકી જ દે, પણ પછી મનમાં એમ થાય કે હવે નહીં કહેવાય નહીં, પેલો બધો આગ્રહ કરે ના એક તો ખાવી જ પડશે, પણ ના કોને કીધું? એટલે પેલો કદાચ એકાદ મૂકી જાય તમારે 2 ફેર ઉઠી જવું પડે. મનના વિચાર થાય કે હજુ ખાવી હતી, હવે બહાર જઈને નાસ્તો કરવો પડશે. તમારા મનમાં થોડું દુઃખ થાય. મળ્યું તો ખરું પણ ઈચ્છા અને જરૂર હતી એના કરતા ઓછું મળ્યું, એને કહેવાય હીન યોગ. કેવળ વેડમીમાં નહીં, હા દરેક વિષયમાં આવું થાય. તો વેડમી તો દ્રષ્ટાંત કીધું, પણ તમને ઈચ્છા હોય એના કરતા ઓછું મળે એને કહેવાય હીન યોગ. પછી તે પદાર્થના વિષયમાં હોય કે પદાર્થના વિષયમાં હોય કે ગમે તેના. દુઃખનું ત્રીજું કારણ છે મિથ્યા યોગ.
મિથ્યાયોગ એટલે શું? મળે ખરું પણ ભળતું મળે. તમને જોઈએ x અને મળે y. સમજો કે તમારે આ છોકરી સાથે લગ્ન કરવું છે અથવા આ પુરુષ સાથે લગ્ન કરવું છે, તમારી બહુ ઉત્કટ ઈચ્છા છે અને કોઈ પ્રાકૃતિક વિક્ષેપ આવ્યો અને તમારો એના સાથે વિવાહ ન થાય અને બીજા સાથે વિવાહ થયો, તો વિવાહ તો થયો, પણ મિથ્યાયોગ જેની સાથે કરવું હતું તેની સાથે નહીં, બીજાની સાથે, એને કહેવાય મિથ્યાયોગ. એ દુઃખનું ત્રીજું કારણ છે. એટલે ભળતી વસ્તુ પ્રાપ્ત થાય. તમારે સરકારી નોકરી જોઈએ હોય, તમને પ્રાઇવેટમાં ગુજરાતી જવા હોય, 600 રૂપિયા આપતો હોય, એ પણ મિથ્યાયોગ છે. તેવી રીતે દુઃખનું ચોથું કારણ છે અતિયોગ. અને અતિયોગનો અર્થ શું છે? અતિ એટલે વધારે. તમારી કેપેસિટી હોય એના કરતા વધારે મળે. તમારા જમવા માટે બેઠા છો, તમે 25-30 ખાઈ શકો એમ છો, પેલા આગ્રહ કરીને તમને 40-50 ખવડાવી દીધા, હવે શું તમારે ચીકી થાય રાત બેઠે? અતિ થાય તો પણ દુઃખ થાય, હીન થાય તો જ નહીં, મિથ્યા થાય તો જ નહીં, ન મળે તો જ નહીં, અતિ થાય તો પણ દુઃખ થાય. અરે આ તો ગુલાબજામુનની વાત છે, તમારા મનમાં વિચાર આવે તો ગુલાબજામુનમાં એવું થાય, પૈસામાં એવું ના થાય. 25,000 જોઈતો હોય તો 30,000 આપી જાય, એમાં કઈ થાય નહીં. ખોટી વાત. કોઈ એક જગ્યાએ એક પેશન્ટને જોવાના માટે ડોક્ટર ગયા. આ હાર્ટનો પેશન્ટ હતો, એને કઈ હાર્ટની તકલીફ હતી. હવે ડોક્ટર એને તપાસ માટે ગયા. ડોક્ટર એને રોજ આમ પલ્સ જોવે, રેસ્પિરેશન જોવે, જે કઈ ચેક કરવાનું હોય તે કરે. હવે આ દિવસે ડોક્ટર આવ્યા અને અંદર આમ પ્રવેશ કરવા જાય ત્યારે ઘરના માણસોએ ડોક્ટરને સૂચના આપી કે આ જે પેશન્ટ માદો છે ને, તેની લોટરી લાગી છે 10 લાખ, આજે પેપરમાં ખબર આવી. ડોક્ટર કીધું જો ખબર આપતા નહીં, એક તો હાર્ટનો પેશન્ટ છે, તકલીફ થાય, હું એને ધીમે રહીને સમજાવીશ. ડોક્ટર ત્યાં ગયા, નાડી આમ જોવા લાગ્યા. ડોક્ટરે સહેજ વાત કરી, કેમ છે? બસ આનંદ. તબિયત કેવી છે? જો તમે તો રોજ આવો છો. હાલત કેવી છે? હાલત તો હું તો ડોક્ટર સાહેબ આજકાલ ધંધામાં કઈ પરફેક્ટ નથી. ડોક્ટરે કીધું જો તમને 2 લાખ રૂપિયા મળે તો? ડોક્ટર સાહેબ 2 લાખ રૂપિયા મળે શું થાય? 70,000 તો દેવું છે, મારી કને તો 1 લાખ 30,000 છે. ડોક્ટરે લાગે 2 લાખ તો પતાવી દેશે. ડોક્ટરે કીધું 3 લાખ મળે તો? એટલે કીધું ડોક્ટર સાહેબ 3 લાખ મળે તો એક ફ્લેટ રખાય. 3 આજકાલ 1.5 લાખ તો નીચું નહીં મળે. એક ફ્લેટ રાખવું જેવું છે તે વસૂલ થઈ જાય, આમાં કઈ બહુ વળે નહીં. ડોક્ટરે કીધું 5 લાખ મળે તો? હા, તો કઈ જરા શાંતિ થાય, જરા છોકરાઓને પણ થોડું ઘણું આપી શકું. 7 લાખ મળે તો? અરે ડોક્ટર સાહેબ હું હવારમાં 2 લાખ ને 5 લાખ ને 7 લાખ આપણા નસીબમાં ક્યાં? ના ના, સમજો 7 લાખ મળે તો સાહેબ આ બધા છોકરાઓના નામના જુદા જુદા ફ્લેટ કરી દો. અને 10 લાખ મળે તો? ડોક્ટર સાહેબ વળી પાછી આ જ વાત, તમારું સવારમાં આજે ઠેકાણે છે નહીં, તમે આ લાખોમાં વાત કરો છો. ના ડોક્ટર સાહેબ વાત છે, જો 10 લાખ મળે તો? ડોક્ટર સાહેબ 10 લાખ રૂપિયા મળે તો ભગવાનની સોગંદ ખાઈને કહું છું 50% તમને આપી દઉં. અને ડોક્ટર કહે હે એકદમ હાર્ટ ફેલ થયું. ડોક્ટર ત્યાં પડી ગયો, કારણ ખાતરી હતી 5 લાખ મળી ગયો. પેશન્ટ આમનો આમ હતો, ડોક્ટરનું હાર્ટ ફેલ થઈ ગયું. અતિયોગ એ પણ દુઃખનું કારણ છે. પૈસા પણ સહન ન કરી શકે. અતિ સર્વત્ર વર્જે એવો નિયમ છે. અતિ હોય તો બધે જ વર્જી આપને પચાવી શકશે એવું માનવાનું કારણ નહીં. ત્યારે અયોગ, હીનયોગ, મિથ્યાયોગ અને અતિયોગ આ ચારે ચાર દુઃખના કારણ છે. એ ચારને લીધે વિષાદ થાય છે. ભગવદ ગીતાનો જે આરંભ થયો એમાં પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ છે. અર્જુનને વિષાદ થયો એમાં કયું કારણ? અર્જુન જે છે ને એ મૂંઝાયો, તેનું કયું કારણ? એનું કારણ એવું હતું કે બંને સેનાઓ યુદ્ધ માટે તૈયાર થઈને ઉભેલી છે અને અર્જુનને જેના સામે લડવાનું છે તે અર્જુનના સગા સંબંધીઓ છે. અને તે કેવળ સગા સંબંધીઓ નથી, એમાં ભીષ્મ પણ છે, દ્રોણ પણ છે. અને આ બધા મહારથીઓ કેવા છે? સ્વયં અર્જુન આગળના અધ્યાયમાં કહે છે કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન શિશુભી પ્રતિયોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન. કથમ ભીષ્મમહં સંખ્યે, હે પ્રભુ આ ભીષ્મની સામે હું કેવી રીતે માની શકું? અરે દાદા છે, એમના આશીર્વાદથી તો આજે અમે સુખી છે. ભીષ્મની સામે શસ્ત્ર ચલાવો? કથમ
ચ મધુસૂદન, આ દ્રોણાચાર્ય એ તો મારા ગુરુ છે. અરે દ્રોણાચાર્યની કૃપાને કારણે ધનુષ્ય પકડતા આવ્યું. દ્રોણાચાર્ય ધનુર્વેદમાં નિષ્ણાત. આ દ્રોણાચાર્ય ધનુર્વિદ્યા શીખવાડી તેથી તો આજે હું ઊભો છું. હવે જેની પાસેથી શીખ્યો એની સામે શસ્ત્ર ચલાવું. ના, અરે આપણા ગુરુઓ ઉભા છે એટલું જ નહીં, સંબંધીઓ પણ ઉભા છે. શાળા સંબંધીના સતમા, અરે એમાં તો શાળાઓ પણ છે, સંબંધીઓ પણ છે અને ભાઈઓ પણ ઉભા છે. હે શ્રી કૃષ્ણ, આ લોકોને મારીને તો મને ત્રિલોકનું રાજ્ય પણ જોઈતું નથી. પૃથ્વીનું રાજ્ય કેવી રીતે લઉં? અર્જુનના સામે આ વિટંબણા છે. અર્જુનના વિચારનું કારણ આ છે કે અર્જુનને પોતાના લોકો માટે આત્યંતિક સ્નેહ છે અને તમને જેના માટે બહુ સ્નેહ હોય એ સ્નેહનો જ્યારે વિચ્છેદ થાય ત્યારે તમારા હૃદયમાં શોક અને મોહ એ બંનેનો ઉદય થાય. ભગવાન આદ્ય શંકરાચાર્યએ શરૂઆતમાં જે કોમેન્ટ્રી લખી છે એમને બહુ સુંદર લખ્યું છે. ભગવાન આદ્ય શંકરાચાર્ય લખે છે આ અધ્યાયનો જે સાર છે તે આવો છે કે સંસારનું જે બીજ છે તે શોક અને મોહ છે. અને એ સંસારનું બીજ જે શોક અને મોહ છે તે અર્જુનના હૃદયમાં એના બીજ અંકુર ફૂટ્યા. અને અંકુર ફૂટવાનું કયું કારણ છે? આ અજ્ઞાનને કારણે જે સ્નેહ વિચ્છેદ થઈ રહ્યો છે એને કારણે. તમારો કોઈના ઉપર બહુ સ્નેહ હોય અને કોઈ કારણસર તેમાં વિક્ષેપ નિર્માણ થાય તો તમારું હૃદય એ શોક અને મોહથી ભરાઈ જાય. અને પ્રકૃતિનો એક નિયમ છે, તમે જેને બહુ ચાહો ને એ તમને ચાહશે નહીં, એ ત્રીજા માણસને ચાહશે. અને એ વળી પાછો બીજાને ચાહતો. આ ભર્તૃહરિના જીવનમાં બનેલી ઘટના છે. તમે ભર્તૃહરિનું નામ સાંભળ્યું હશે. આ ભર્તૃહરિએ બધા શતકો લખ્યા છે. નીતિ શતક, વિજ્ઞાન શતક, શૃંગાર શતક, બધા 4 શતક લખ્યા છે. કેટલાકના મતથી 3 છે. હમણાં આપણે મતાંતરોમાં જવું નથી, મૂળભૂત જે વિષય છે તેનો જ આપણે વિચાર કરીએ. પણ આ ભર્તૃહરિ જે હતો ને એનો પોતાની પત્ની માટે બહુ પ્રેમ હતો. એકવાર એવી ઘટના ઘટી કે નગરમાં કોઈ એક સિદ્ધ યોગી આવ્યો. હવે યોગી જ્યારે નગરમાં આવ્યો ત્યારે આ યોગીને પોતાના તપના પ્રભાવને લીધે એક ફળની પ્રાપ્તિ થઈ. એક એવું ફળ હતું, અમર ફળ, કે જે ખાધા પછી માણસ અમર થાય. યોગીના મનમાં વિચાર આવ્યો મારે શરીર રાખીને શું કામ છે? આ રાજા બહુ સજ્જન છે, સાત્વિક છે, પ્રામાણિક છે. આ રાજા જો લાંબા સમય સુધી રહેશે તો પ્રજાનું હિત કરશે. અને તેથી ભર્તૃહરિને બોલાવી પેલા યોગીએ કીધું આ ફળ ખા, તું અમર થઈ જઈશ. અત્યારે રાજાનું આવું ફળ અપાય નહીં હોય, અમર થઈ જાય તો બહુ ઉપાધિ. હિન્દુસ્તાન કોઈ જડો દુઃખમાંથી મુક્ત જ નથી. પણ આ તો ભર્તૃહરિ આવો હતો, એના મનમાં વિચાર થયો કે આપી દઉં, રાજા શાસ્ત્ર જીતશે. રાજાના હાથમાં ફળ હતું, પણ રાજાનો પોતાની રાણી માટે બહુ પ્રેમ હતો. અને જ્યારે એને પોતાની રાણીના હાથમાં ફળ આપ્યું અને કીધું કે આ ફળ ખાવાથી તું અમર થઈ ગઈ, પણ આ રાણી જે છે ને એ બીજા પુરુષને ચાહતી હતી. એટલે રાજા ન જાણે એવી રીતે એને ફળ બીજા એક પુરુષને આપ્યું. પણ એ પુરુષ લંપટ હતો, વેશ્યાગામી હતો. તે એક વેશ્યાથી પ્રીતિ કરતો હતો એટલે એને પેલું ફળ પેલી વેશ્યાને આપ્યું. પણ પેલી વેશ્યા પેલા યોગીને ચાહતી હતી એટલે વેશ્યાએ જઈને પેલું ફળ યોગીના હાથમાં આપ્યું. યોગીના હાથમાં ફરી ફળ આવ્યું. એને આશ્ચર્ય ભર્તૃહરિને બોલાવ્યો. એના હાથમાં ફળ અને કીધું આ એક ફળ છે જે મેં તને આપ્યું, મારી પાસે કેવી રીતે આવ્યું? રાજા હતો, ઇન્વેસ્ટિગેશન તો થાય, બરાબર તપાસ કરો. તપાસ કરતા ભર્તૃહરિને ખબર પડી કે એની પત્નીને આત્યંતિક ચાહે છે, પણ એની પત્ની પરપુરુષને ચાહે છે. બસ તે જ ક્ષણે ભર્તૃહરિના મનમાં વૈરાગ્ય નિર્માણ. વૈરાગ્ય તો આપણા હૃદયમાં પણ નિર્માણ થાય છે. કોઈને બાળવા માટે સ્મશાનમાં ગયા હોય, પછી સ્મશાનમાં મારીએ પેલાના મળતા જોઈએ, મનમાં વિચાર થયો આપણે ઘણી દિવસે પહોંચી જવાના. પણ પેલાને મળતાને મળતા 1 કલાક વાર થાય, મનમાં મકરામણ થાય, પહોંચતાને કેટલી વાર લાગશે, આપણે ના હોય તો ધીમે રહી શકીએ. ને કેટલા તો બહુ કુશળ હોય, કારણ ઉતાવળમાં પેલા સ્મશાનમાં લઈ આવ્યા હોય, આને તલબ લાગી હોય, માચિસ લાવવાનું ભૂલી ગયો હોય, ત્યાં તેમ ડાફડિયામાં મનમાં વિચાર થાય કોઈ જોતું નથી, તરફતો નહીં, ચિતા ઉપર જઈને હું હળદી આવે હવે વૈરાગ્ય આવે તે એક વાત છે અને વૈરાગ્ય ટકે તે બીજી વાત છે. ભર્તૃહરિના મનમાં વૈરાગ્ય નિર્માણ થયો અને
અને ધર્મશાસ્ત્રમાં લખ્યું છે યદ હરેવ વિરજે તદ હરેવ પ્રવ્રજે, જે ક્ષણે વૈરાગ્ય આવે તે ક્ષણે ત્યાગ કરો. તમારા મનમાં વિચાર થાય ના બધું સમેટી આવું, બધું ઠેકાણે કરી આવું, બહુ જન્મો સુધી સમેટી આવું, હું સમેટવાનું. અને ત્યારે ભરતુહરિએ જે શ્લોક લખ્યો ને બહુ સુંદર છે. ભરતુહરિએ લખ્યું છે એટલે બોલ્યા છે યામ ચિંતયામિ સતતમ મહિતા વિરક્તા શાક્યન્યમિક્ષતિ જનમ સ અન્યોન્ય સક્ત અસ્મદ કૃતે ચ પરિશુષ્યતિ કાપી બન્યા દિક્તાંચ તાંચ મદનાંચ ઇમાંચ મંચ. યામ ચિંતયામિ સતતમ, હું જેનું સતત ચિંતન કરું છું એ તો મારાથી વિરક્ત છે. અને મારાથી વિરક્ત હોય તો ઠીક, એ પાછી બીજાને કહે છે શાક્યન્ય મિક્ષતિ જનમ સ અન્યોન્ય સક્ત, એ ત્રીજાને કેવળ ત્રીજાને. આમ કરતા ભરતુહરિના મનમાં વૈરાગ્યનો ઉદય થયો. કહેવાનું તાત્પર્ય માણસને જેના માટે અતિશય પ્રેમ હોય એના સ્નેહમાં જ્યારે વિક્ષેપ થાય ત્યારે એનું હૃદય શોકથી ભરાઈ જાય. અને જ્યારે શોક ઘેરી વળે ત્યારે એના બે પરિણામ આવે. જ્યારે માણસના હૃદયમાં શોક અને મોહ ભરાઈ જાય ત્યારે શોક, મોહ વત્તા અવિવેક એટલે આત્મઘાત. માણસને જ્યારે આઘાત લાગે ત્યારે એમાં અવિવેક મળે તો આપઘાત કરે, અને વિવેક મળે તો એનામાં વૈરાગ્યની ચાલુ. તમે જુઓ છો ને સુસાઇડના કેસ આજકાલ બહુ બનતા ગયા. ધીરે ધીરે એના જે પર્સન્ટેજ છે માત્રાઓ વધતી રહી. વિદેશોમાં અને આ દેશમાં લોકોને ઊંઘની ગોળી સુવા માટે ખાવી પડે છે. તે આટલી દુર્દશા થવાનું જો કોઈ કારણ હોય તો એક જ છે, અને તે એટલે શોક અને મોહ. આ સંસારના કોઈ પણ વિષય અને કોઈ પણ જીવ શાશ્વત નથી. આવું હજારો વાર જીવ સાંભળે છે પણ એના મનમાં એની પ્રતીતિ થતી નથી. અરે જેને એકવાર આ સત્ય સમજાઈ જાય કે શોક અને મોહ એ અજ્ઞાનના કારણે છે. વારંવાર આ સૃષ્ટિમાં આપણે જન્મ લઈને આવ્યા છે. આ મનુષ્ય જન્મ મેળવ્યા પછી જો આપણે ઈશ્વરની પ્રાપ્તિ માટે પ્રયત્ન ન કરીએ વૃથાગતમ તસ્ય નરસ્ય જીવિતમ, તો સમજી ચાલો આપણું મનુષ્ય જીવન બગડશે. કેવળ ખાઈ પીને ભોગ કરવા માટે મનુષ્ય જીવન નથી, એ તો દરેક યોનિમાં માણસ કરતો રહેલો. એક વાર માણસ વિષયોનું ચિંતન કરે અને વિષયોનું ચિંતન કરતા કરતા ચિત્ત જ્યારે વિષયોમાં ડૂબી જાય ત્યારે વિષયો તેના ઉપર હાવી થઈ જાય. અને એકવાર વિષયો જીવના હૃદય ઉપર હાવી થઈ જાય પછી એને જે દિશામાં હંકેલો હોય એ દિશામાં તેને લઈ જાય. ગીતાકારે બહુ સુંદર ચર્ચા કરી છે. જ્ઞાયતો વિષયાન પુંસ, પહેલા માણસ વિષયોનું ચિંતન કરે છે અને વિષયોનું થતા જ્ઞાન જાગે છે ભોગ લાલસા. લાલસા કામને પ્રેરે અને કામ ક્રોધ પરિણમે. ક્રોધથી મોહ વ્યાપે છે, મોહથી સ્મૃતિનાશ છે, સ્મૃતિનાશ એ બુદ્ધિનાશ, તેમાંથી સર્વનો નાશ છે. પહેલા માણસ વિષયોનું ચિંતન કરે, પછી એનું મન વિષયોમાં લાગેલું રહે, પછી વિષયોને મેળવવા માટે પ્રયત્ન કરે. જો નિષ્ફળ થાય તો દુઃખ થાય અને સફળ થાય તો તે વિષયોનો ગુલામ થાય. જ્યારે કેવળ વિષયો ભોગવવાના માટે જીવ આ સંસારમાં આવતો નથી. દરેક યોનિમાં માણસ વિષયોનું સુખ ભોગવતો રહ્યો. અરે ખાદતે મોદતે નિત્યમ સરક સુકરક્ષરઃ. આ કૂતરા, ગધેડા અને ભૂંડ એ પણ ખાય છે, પીવે છે, વિષયો ભોગવે છે અને એમને પણ પ્રજનન કરતા આવડે છે. માણસ કરતા તો આ ભૂંડ અને કૂતરીઓ વધારે જન્મ આપે છે બાળકોને. પ્રજનન કરવાનું સામર્થ્ય તેમનામાં પણ છે. એ પણ ખાય છે. પક્ષીઓ પણ રહેવાના માટે ઘોંસલા બાંધે છે. અને ભયંકર પ્રાણીઓ પણ કાં તો દરમાં જાય અને ક્યાં તો ગુફામાં જાય. રહેવાનું સ્થાન તો પ્રાણીઓના પાસે પણ છે અને ખાઈ પીને તો કાગડા, ગધેડા, કૂતરાઓ પણ મોત કરે છે. જો માણસ પણ આટલું જ કરતો હશે તો માણસમાં અને તેઓમાં ફરક શું? જો માણસમાં કોઈ પ્લસ વેલ્યુ હોય, માણસ પાસે કોઈ વિશેષ વાત હોય તો શું છે? ધર્મો હિતેષામ અધિકો વિશેષ. માણસની પાસે જે વિશેષ વાત છે તે ધર્મ છે. જો માનવ જીવનમાંથી ધર્મ કાઢી નાખો તો માનવ અને પશુ બેમાં કઈ ફરક રહે છે? પોતાને બુદ્ધિમાન સમજવાવાળા લોકો આવી રીતે દલીલ કરે, અમે તો મંદિરમાં જતા નથી, ગીતા ગીતા વાંચતા નથી, એને કેવું જોઈએ ગધેડાઓ પણ મંદિરમાં જતા નથી. બુદ્ધિમાન થઈ ગયા. મંદિરમાં ન જવું, ગીતા ન વાંચવી
છે એમાં તું તારી જાતને જો બહુ હોશિયાર સમજતો હશે તો ખોટી વાત છે, કારણ કેવળ પ્રાણીઓના ભોગ તો બીજા ઇન્દ્રિયોના ભોગ તો પ્રાણીઓ પણ કરતા રહેલા છે। અહીંયા ગીતાકારે બહુ સુંદર વાત સમજાવેલી છે। આખી ગીતાનું રહસ્ય આ છે કે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક, અર્થાત આપણે જે કંઈ કર્મ કરતા રહેલા છીએ એનું એક કારણ છે। જીવ માત્ર કર્મ કર્યા વગર રહી શકતો નથી, કર્મને છોડી શકાય નહીં। તમે એમ કહો કે આમ પલાઠી લગાડીને હાથ પર જોડીને બેસી રહીએ, પણ ગીતાકાર તો કહે છે બેસી રહેવું એ પણ એક કર્મ છે। તમે કહો સુઈ જાઓ, ગીતાકાર એ પણ એક કર્મ છે। અરે પશ્યન શૃણવન સંજીગરન નસ્તન ગચ્છન સ્વપંસ્વસન, તમે શ્વાસ લો તે પણ કર્મ છે। આ કર્મ એટલે તમે જે કોઈ ક્રિયા કરો તે બધી કર્મ છે। તમે શ્વાસ લેશો તે પણ કર્મ છે અને તમે જોતા રહેશો તે પણ કર્મ છે। માણસ કર્મ કર્યા વગર રહી શકતો નથી, તેને કર્મ કરવું જ પડે છે। તો ગીતાકાર એક કુશળતા શીખવાડે છે કે જો તમારે કર્મ કરવું જ હોય તો એવી કુશળતાથી કર્મ કરો કે કર્મ કર્યા પછી તમે કર્મની જાળમાં બંધાવ નહીં। યોગ કર્મ સુકૌશલમ, ગીતાકાર બહુ સરસ કહે છે કર્મોમાં જે કુશળતા છે એનું નામ યોગ છે। સમત્વમ યોગ ઉચ્યતે। ગીતાનું તો કયું સૂત્ર તમને સમજાવું, કયું છોડી દઉં એવું મારા મનમાં થાય છે। મેં ઘડિયાળ પણ જોઉં છું, ગીતાનો આટલો મોટો ગ્રંથ સામે છે। અરે આ ગીતાના પ્રથમ અધ્યાયમાં જે અર્જુનને વિષાદ થયો અને અર્જુનનો જે રથ છે ને એ બંને સેનાની વચ્ચે લઈ જવામાં આવ્યો અને સ્વયં શ્રી કૃષ્ણએ અર્જુને આવું કહ્યું કે સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત। હે અચ્યુત, આ બંને સેનાઓની વચ્ચે મારા રથને સ્થિર રાખો। કેમ અર્જુન આવું બોલ્યો? ભગવાન શ્રી કૃષ્ણના એટલા બધા નામ છે પણ અર્જુન અચ્યુત નામ બોલ્યો। અચ્યુત શબ્દનો અર્થ છે જે અચલ છે, તે ચ્યુત શબ્દનો અર્થ થાય છે જે ચલાયમાન છે, ડગી ગયેલો છે, પણ અચ્યુત એટલે જે સ્થિર છે, જે ધ્રુવ છે। અર્જુન અચ્યુત શબ્દનો પ્રયોગ કર્યાનું કારણ છે અર્જુનનું મન ચલાયમાન થયું અને ચલાયમાન થઈ ગયો છે કારણ એને કઈ સૂઝતું નથી અને તેથી કહે છે તમે અચ્યુત છો, કદાચ તમારી પાસે રહી અને મારું આ ચલાયમાન મન છે એ સ્થિર થઈ જાય અને તેથી આવું બોલ્યો છે હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે રાખો। અને ભગવાન લઈ ગયા, બંને સેનાઓની વચ્ચે રથને ઉભો રાખ્યો અને જ્યારે રથને બંને સેનાની વચ્ચે ઉભો રાખવામાં આવ્યો, અર્જુને બંને સેનાઓનું નિરીક્ષણ કર્યું। પછી તો દુર્યોધન છે તે દ્રોણાચાર્ય પાસે જાય છે અને સેનાઓનું વર્ણન કરે છે, બધા વિષયમાં જતો નથી। ગઈકાલે થોડા શ્લોકો મેં તમને કહ્યા હતા। પણ અર્જુન જ્યારે યુદ્ધ કરવાની ના પાડે છે, ભગવાનને કહે છે પ્રભુ મારાથી યુદ્ધ નહીં થાય। જો કે અર્જુનના શોક અને મોહ એ જ એમાં કારણભૂત છે, કારણ અર્જુન તે પહેલી વાર યુદ્ધ કરવા આવ્યો નથી। આ પહેલા તો એને એટલા બધા યુદ્ધો કર્યા છે પણ આ વખતે યુદ્ધ કરવાની તે ના પાડે છે। શું કારણ છે? શોક અને મોહ। વળી એ યુદ્ધના દુષ્પરિણામો બતાવે છે। ભગવાનને કહે છે પ્રભુ જો હું યુદ્ધ કરીશ તો આટલા આટલા દુષ્પરિણામો આવશે। તમે થોડો વિચાર કરો, આ યુદ્ધના દુષ્પરિણામો શ્રી કૃષ્ણને ખબર નહીં હોય? અર્જુને કઈ કહેવાની જરૂર છે ખરી કે શું દુષ્પરિણામ આવશે તે? પણ જ્યારે જ્યારે ગીતામાં અર્જુન અપસિદ્ધાંત બોલ્યો છે ત્યારે ત્યારે ભગવાને તેનું ખંડન કર્યું છે। પણ અહીંયા પ્રથમ અધ્યાયમાં એક મહત્વની વાત અર્જુને કહી છે અને શ્રી કૃષ્ણે તેનું ખંડન કર્યું। અર્જુન કહે છે કે આ લોકોને જો હું મારીશ તો તેમની જે પત્નીઓ તે વિધવા થશે અને સ્ત્રીઓ જ્યારે વિધવા થશે ત્યારે અનર્થ થશે, કારણ અધર્માભિભવાત કૃષ્ણ પ્રદુષ્યંતિ કુલ સ્ત્રીય અને સ્ત્રીસુ દ્રષ્ટાસુ આશ્નેય જાયતે વર્ણસંકર। જો આ સ્ત્રીઓ દૂષિત આચરણ કરશે તો એને કારણે વર્ણસંકર પ્રજા નિર્માણ અને વર્ણસંકર પ્રજા નિર્માણ થશે તો કઈ કઈ હાનિ થશે કે સંકરો નરકાયૈવ કુલજ્ઞાનાં કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ અને લુપ્ત પિંડોદક ક્રિયા। આ લોકોની જે પિંડોદક ક્રિયાઓ છે તે લુપ્ત થઈ જશે। તમે જુઓ આપણે ત્યાં શ્રાદ્ધમાં આવી વ્યવસ્થા છે, અરે કોઈનું મરણ થાય ત્યારે પણ આપણે પિંડ મૂકીએ છીએ। આ મરણોત્તર જે અવરોધેલી ક્રિયા છે ને એમાં પિંડનો ઉપયોગ થાય છે। હવે આ વર્ણસંકર પ્રજાઓ જો આ બધું કર્મ છોડી દેશે તો એ તો નરકમાં જશે પણ એના પિતૃઓ પણ નરકમાં જશે।
એનો મતલબ ગીતાકાર પણ શ્રાદ્ધનું સમર્થન કરે છે. હવે શ્રાદ્ધના વિષયમાં તો અત્યારે વધારે વિસ્તાર તમને શું કહું, પણ ચારવાક એનું ખંડન કર્યું. ચારવાક એવું કહે છે કે જો અહીંયા બેઠા બેઠા પિતૃલોકમાં બધું પહોંચતું હોય તો પછી જે લોકો મુસાફરીમાં જાય છે તેમની જોડે ભાતું એટલે ટિફિન લઈ જવાની શું જરૂર છે? એમને ઘેર બેઠા બેઠા જ આપો ને તો ત્યાં મુસાફરીમાં પહોંચે. એ સિવાય પણ કોઈ સંત કે કોઈ મહાત્માએ આવી દલીલ કરેલી. એ નદી કિનારે કઈ સ્નાન કરતા હતા, ત્યાં કોઈ બ્રાહ્મણ કઈ સરાવવા માટે ગયો હશે કે એના પિતૃઓને કઈ તર્પણ કરતો હશે. એ બ્રાહ્મણ હાથમાં જળ લઈને પિતૃઓને આપતો તો પેલો મહાત્મા જે હતો તેને કહ્યું ભાઈ શું કરે છે? તો પેલા બ્રાહ્મણે કીધું કે મારા જે પિતૃઓ છે તેમનું તર્પણ કરું છું, એમને જળ પહોંચાડું. ત્યારે કીધું પિતૃલોક કેટલો દૂર છે? તો ઘણો દૂર છે. તો પેલા કહેવા લાગ્યો એના કરતા મારું ખેતર નજીક છે, તે પહોંચાડજે ને, મારે પાણીની જરૂર છે કે આટલી દૂર પહોંચશે તો ત્યાં નહીં પહોંચે. લોકો આવા તર્ક સાંભળે છે, કે છે અને એમને મનમાં એવું પણ લાગે છે કે આ બરાબર છે. હું તમને એક સાધારણ વાત કહું અથવા પૂછું. આપણે જ્યાંથી આપણે ઘરમાં જે વીજળી આવે છે તેના માટે આપણે કનેક્શન લીધા છે. હવે સમજો કે પાવર હાઉસ જે છે એમાં કોઈ ગરબડ હોય અથવા તો જ્યાંથી આપણને લાઈટ મળે છે ત્યાં આગળ કોઈ જગ્યાએ ગરબડ થાય તો આપણા ઘરમાં લાઈટ ચાલે છે. હવે જે પાવર હાઉસ છે એનાથી આપણે સમજો કે 100 કિલોમીટર દૂર રહીએ છીએ અને એક માણસ પાવર હાઉસની જોડે ઝૂંપડી બાંધીને રહે છે, પણ એના ઘરમાં કનેક્શન નથી અને આપણા ઘરમાં કનેક્શન છે, તો આપણા ઘરમાં લાઈટ આવશે પણ પેલાના ઘરમાં નહીં આવે. લાઈટનો જે સંબંધ છે તે ડિસ્ટન્સ સાથે નથી, એના કનેક્શન સાથે. એટલે પિતૃલોક કેટલો દૂર છે અને ખેતર કેટલું દૂર છે એવો ડિસ્ટન્સનો પ્રશ્ન નથી, પણ પિતૃલોકમાં જળ પહોંચાડવાના મંત્ર છે, ખેતરમાં જળ પહોંચાડવાના મંત્ર ઉભા કરો, અર્થાત ત્યાં સુધીની તમારે લાઈન નાખવી પડે અને પછી તમારે જેવું કહેવાય કે ત્યાં જળ પહોંચે કે નહીં. તમારી તાકાત હોય તો આવા મંત્રો ઉભા કરો અને તો પહોંચશે. એમાં ઘણા બધા વિષયો છે. કેટલાક લોકોએ તો શ્રાદ્ધના વિષયમાં અરે વાલ્મીકી રામાયણમાં પણ ઉલ્લેખ છે. રામ જ્યારે શ્રાદ્ધ કરવાને માટે ગયા ત્યારે જાબાલી ત્યાં આવ્યો અને રામને કીધું તમે આ બધું શું કરો છો? એનો રામ જોડે વિવાદ થયો. એ બધો વિવાદ હમણાં હું તમને કહેતો નથી, જો કે રામજીએ પેલાને કન્વિન્સ કર્યો, છેવટે જાબાલીને એની વાત રામજીની વાત માનવી પડી, પણ એને પણ રામજીના સામે એકવાર વિરોધ કર્યો. અને કેટલાક લોકો તો અહીંયા સુધી લખ્યું કે રામજીએ જ્યારે જંગલમાં શ્રાદ્ધ કર્યું ને ત્યારે જંગલમાં કઈ વસ્તુઓ ઉપલબ્ધ નહોતી, એટલે પેલા હરણા વગેરેને લાવી અને તેના માંસથી પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધના વિષયમાં લોકોની બહુ ભ્રાંત કલ્પના છે. અને કદાચ તમે સિરિયલ જોઈ છે ને, જે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા આવી છે, એમાં રામાયણ બતાવ્યું. એમાં રામ જ્યારે શ્રાદ્ધના વિષયમાં ચિંતિત હોય છે ત્યારે રાવણનો ત્યાં પ્રવેશ થાય છે. આ જે નાટક છે ને પ્રતિમા, એમાં પ્રસંગ જુદી રીતે બતાવે છે. એમાં જ્યારે રાવણ વેશ પલટો કરીને સીતાને લેવા આવે છે ત્યારે રામજીની ત્યાં હાજરી હોય છે. એ રાવણ જે સાધુના વેશમાં આવે છે તેનો રામજી સત્કાર કરે છે. એ બંનેનો વાર્તાલાપ થાય છે. શ્રાદ્ધ સંબંધી રામજી જે પ્રશ્ન પૂછે છે એના જવાબમાં આ મહાત્માના વેશમાં આવેલો રાવણ કહે છે કે સુવર્ણના પક્ષવાળા મૃગ જે હિમાલયમાં થાય છે, જો એના માંસથી શ્રાદ્ધ કરવામાં આવે તો પિતૃઓ બહુ પ્રસન્ન થાય છે. અને એટલામાં ત્યાં પેલો મારી ધર્મ થઈને આવે છે અને રાવણ કહે છે આહા જો આ તો હરણા અહીંયા જ આવી પહોંચ્યા હિમાલય. પણ આ ઘટના ઐતિહાસિક નથી. કાવ્ય ગ્રંથો જુદા છે અને ઇતિહાસ ગ્રંથો જુદા છે. નાટક અને કવિતાઓમાં ગમે તે લખાય, ભાષે જે લખ્યું છે તેને કોઈ ઐતિહાસિક આધાર નથી. કાવ્યના દૃષ્ટિથી બહુ ઉત્તમ કાર્ય છે, એટલે હમણાં કોઈ ચર્ચામાં જતો નથી. પણ ભગવાન શ્રી કૃષ્ણે આનું ખંડન કર્યું નથી, અર્થાત શ્રી કૃષ્ણે પણ એનું સમર્થન કર્યું. અર્જુનના મનમાં જ્યારે આવો મોહ થાય છે અને યુદ્ધ કરવાની ના પાડે છે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ઉતસ્ત્વા તસ્મલમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યયુષ્ટં અસ્વર્ગમ અકીર્તિ કરમ અર્જુન. હે અર્જુન, આ વિષમ સ્થિતિમાં તારા મનમાં આવો મોહ કેમ નિર્માણ થયો? એટલું નહીં, ભગવાન એકવાર ચીડાયા છે. જેમ તમે તમારા બાળક ઉપર ચીડાઈ જાઓ, કોઈ એનાથી ભૂલ થઈ હોય અને તમે એને ક્રોધમાં આવીને જેમ લડવા લાગો ને, એમ ભગવાન શ્રી કૃષ્ણે બહુ સખત શબ્દોમાં અર્જુનને ફટકાર્યો છે. અને તમને આશ્ચર્ય થશે, ભગવાને તો એટલા બધા સખત શબ્દનો પ્રયોગ કર્યો છે, એનું ગુજરાતી ભાષાંતર કહું તો તમને આશ્ચર્ય. આ અર્જુનને આવું કીધું છે તું નપુંસક છે, આવું કહ્યું છે ભગવાને. ગ્રૈવ્યમ આત્મગમ પાર્થ નૈતત્વયુપત
કાઢી નાખ અને યુદ્ધ માટે ઉભો થા. યુદ્ધ ભૂમિ ઉપર જ્યારે અર્જુન લડવા માટે આવ્યો ત્યારે એને આત્મા અને પરમાત્મા અને જીવ જગત વિશે ચર્ચા કરવાનું શ્રી કૃષ્ણનું કારણ હતું. આવી શંકા પણ નિર્મૂળ છે. અર્જુનના હૃદયમાં શોક અને મોહ છે, કેમ કે અર્જુનની સ્થિતિ જોઈ ભગવાન સમજી ગયા. અર્જુન જ્યારે યુદ્ધના મેદાનમાં ગયો ત્યારે તેની સ્થિતિ કેવી થઈ એનું ગીતામાં બહુ સરસ વર્ણન છે. સિદંતિ મમ ગાત્રાણિ નિમુખં ચ પરિશુષ્યતિ વેપતુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ગાંડીવં સ્રંસતે હસ્તાत् ત્વચૈવ પરિદહ્યતે. અર્જુનના હાથમાંથી ગાંડીવ સરકવા લાગી, એની ચામડીમાં બળતરા થવા લાગી. ભ્રમતિ વચમે મનઃ. એ તો સારું કે શ્રી કૃષ્ણ ત્યાં ઉભા હતા. જો કોઈ ડોક્ટર હોત તો કે તાને ઇન્ફ્લુએન્ઝા થઈ ગયો, દવાખાના દાખલ કરી. પણ શ્રી કૃષ્ણ હતા અને શ્રી કૃષ્ણ સમજી ગયા અર્જુનની આવી સ્થિતિ થવાનું જો કોઈ કારણ હોય તો એક જ છે ને તે એટલે ભ્રમતિ વચને મનઃ. એવું એ કહે છે કારણ એનું મન ભમે છે. અને તેથી શ્રી કૃષ્ણને બરાબર સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ આપી છે. અને એમાં આટલા બધા શ્લોકો શ્રી કૃષ્ણને કહેવા પડે. એમાં વિવિધ વિષયોનું ભગવાન શ્રી કૃષ્ણે નિરૂપણ કર્યું. એમાં અવતારવાદનું પણ નિરૂપણ કર્યું. જે શ્લોક તમે હવે રોજ સાંભળો છો એટલે તમને કંઠસ્થ થઈ ગયો છે. દર રવિવાર સાંભળો છો. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સુજામ્યહં. ભગવાન અવતાર લેવા માટે આવે છે તેના 5 કારણ. પહેલું કારણ કીધું જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય. બીજું કારણ કે છે અભ્યુત્થાનમ અધર્મસ્ય, જ્યારે અધર્મનો અભ્યુદય થાય છે. તદાત્માનં સુજામ્યહં. ત્રીજું કારણ કે પરિત્રાણાય સાધૂનાં, એટલે સાધુ પુરુષોનું રક્ષણ કરવાને માટે. વિનાશાય ચ દુષ્કૃતાં. ચોથું કારણ કે છે દુષ્ટોના વિનાશ માટે. પાંચમું કારણ કે છે ધર્મ સંસ્થાપનાર્થાય, ધર્મનું પુનઃસ્થાપન કરવાને માટે. સંભવામિ યુગે યુગે, ભગવાન દરેક યુગમાં. સંભવામિ યુગે યુગે, કે હમણાં તો સંભવામિ દિને દિને, રોજ રોજ ભગવાનના રાફડા પાટે છે. ઘાસની જેમ જ્યાં જુઓ ત્યાં ભગવાન. વડોદરામાં હમણાં કોઈ એક ભગવાન થયા છે. મને હમણાં થોડા દિવસ પર સમાચાર મળે. હમણાં આપણે વિશે માના જઈએ. પણ ભગવાન પોતે અવતાર લઈને આવે છે. ભગવાન કેમ આવે છે? એના 5 કારણ. દુષ્ટોનો નાશ કરવા માટે. પણ દુષ્ટોનો નાશ કરવા માટે આવે છે ને તે પ્રધાન્ય કારણ નથી, તે ગૌણ કારણ છે. હું તમને બહુ વ્યવહારુ દ્રષ્ટાંત કહું. તમે તમારા કોઈ મિત્રને ત્યાં અહીંયાથી ગયા હોય, સમજો કે તમે મદ્રાસમાં ગયા, તમારો કોઈ મિત્ર ત્યાં આવે છે. તમે એને મળવા માટે ગયા, તમે રાત્રે સૂતા છો, મધ્યરાત્રિનો સમય થયો, તમને ઊંઘ આવતી નથી, તમને માકડ બહુ બજવે છે. રાત્રે તમે ઊભા થયા, લાઈટ ઓન કરી જોયું તો માકડા પલંગ ઉપર ચાલતા હતા. તમે એક ખટમલને આમ ઉપાડ્યું અને આમ મસી નાખ્યું. તમે પેલા ખટમલને આમ મારતા હતા એટલામાં તમારો મિત્ર જાગી ગયો અને એને જોયું તમે માકડ મારો છો એટલે પેલા તમને પ્રશ્ન કર્યો, ભાઈ તું વડોદરાથી માકડ મારવા આવ્યો? તો તમે એને શું કહેશો? હા, મદ્રાસ માકડ મારવા જેવું કહેશો. તમે માકડ મારવા મદ્રાસ ગયા નથી, તમે તો તમારા મિત્રને મળવા ગયા. એમાં માકડે વિક્ષેપ કર્યો તો એને મસ્તી નાખ્યું. એમ ભગવાન તો વશિષ્ઠને મળવા માટે આવે, યાજ્ઞવલ્ક્યને મળવા માટે આવે, આવા ઋષિઓને મળવા માટે આવે. અને જ્યારે રાવણ જેવા માકડિયાઓ વિક્ષેપ કરે, ભગવાન મસડીને ચાલતા થઈ જાય, પણ એને મારવા માટે જ આવે છે એવું કહેવાય નહીં, ચોક્કસ મારે છે. એકવાર તો આપણને આવી શંકા થઈ. એને બિરબલને કીધું, બિરબલ કે કોઈ ગ્રંથ વાંચતો હશે. કીધું આ તમારા ભગવાન પાસે નોકર ચાકર નથી? બિરબલ કે કેમ? તો કે આ કોઈ ઉત્પાદ થાય કે દોડીને આવે છે એવું નહીં, કોઈ નોકર ચાકરને મોકલી દે કે? બિરબલે કીધું હજુ તમારો પ્રશ્ન તો બહુ ગંભીર છે, એ તો મારે કોઈ વિદ્વાનને મળવું પડે, હું તમને 2-4 દાડા પછી કહીશ. એ જરા મોકો શોધતો. 1-2 દિવસ ગયા, બાદશાહને ફરવા માટે જવાનું હતું, નૌકા વિહાર માટે. બિરબલને તૈયારી કરવાનું કીધું. બિરબલે બરાબર તૈયારી કરી. બાદશાહ ચાલ્યા, રાણી ચાલી, તેની જોડે બાદશાહનો એક યુવાન છોકરો હતો. બિરબલ પણ જોડે ગયો, 2-4 નોકરો જોડે ગયા. રાજા હોય એટલે રસાલો તો જોડે હોય ને. રાજાને રસાલો, રસોઈયાને મસાલો, બે વસ્તુ જોઈએ તો તેનો ઠાઠ હોય, એટલે આનંદ. અને બધા ત્યાં ગયા, નદી કિનારે ગયા, જ્યાં નૌકામાં બેસવાનું હતું. રાજાનો જે છોકરો હતો ત્યાં નૌકામાં બેસવા જાય, ત્યાં પેલો જે નોકર હતો તેને પેલા છોકરાના નદીમાં ધક્કો માર્યો.
ને જો છોકરો આમ નૌકામાં બેસવા જતો હતો, પેલા નોકરે આમ ધક્કો માર્યો એટલે પાણીમાં પડ્યો અને પડતા જ બાદશાહ એકદમ ચીખ્યો, હરામખોર, અને એકદમ પેલા છોકરાને આમ કાઢવા માટે ગયો અને પેલા છોકરાને આમ પાણીમાંથી બહાર કાઢ્યો. નોકરા વળી કાઢું સેવકોને કીધું આને પકડી લો. બીજું કીધું હજુર ક્ષમા કરજો, મેં નહીં કે હજુર અહીંયા આટલા બધા માણસો ઊભા હતા, તમે કોઈને હુકમ કર્યો નહીં છોકરાને કાઢવા માટે, જાતે કેમ કૂદી પડ્યા? તો દીકરો મારો હતો કે ભગવાનના દીકરાઓ આપત્તિમાં હોય ત્યારે ભગવાન નોકરોને મોકલતા નથી, જાતે આવે છે, એટલા માટે અમારા ભગવાન જાતે આવે, બાકી નોકરો તમારા કરતા વધારે રાખે, તમારા જેવા તો એમની પાસે નોકરો છે. જ્યારે પોતાના આત્મી માણસ ઉપર આપત્તિ આવે ત્યારે માણસ જાતે કૂદે, બીજાને કહેવા માટે જાય નહીં. એમ ભગવાનના ભક્ત ઉપર જ્યારે સંકટ આવે, અને જ્યારે સંકટ આવ્યું ભગવાન આવ્યા. એટલે તો રામજી કાયમ ધનુષ્યબાણ ધારીને ઉભા છે. બાકી રામજીને કોઈએ કીધું પ્રભુ આ તમે જ્યાં જાઓ ધનુષ્યબાણ જોડે લઈને જાઓ છો, સૈન્યખંડમાં જાઓ કોઈ જોડે, રસોડામાં જાઓ કોઈ જોડે, અને તમને એટલી બધી આવશ્યકતા હોય કે માણસને રાખી મૂકો, ધનુષબાણ લઈને જોડે જોડે ચાલે કરે. રામજી એવું છે ને ક્યારે મારા ભક્ત ઉપર સંકટ આવે, મને શસ્ત્રની જરૂર પડે, હવે હું પેલા પાસે માંગુ, પેલો ઉતારે આપે ને એને ઉતારવાનું બહાર ને એનો આગળ કોઈ જાય તો મને વિલંબ થાય, મારા પાસે હોય તો સારું, શસ્ત્ર તો પાસે જ છે. શસ્ત્ર અને શાસ્ત્ર બીજા પાસે હોય તો ચાલે નહીં. એવું જ વિદ્યાનું પણ છે. પુસ્તકસ્તુ તયા વિદ્યા પરહસ્તે ગતં ધનમ. પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન, આપત્તિ કાલે જ્યારે આપત્તિ આવે, ન વિદ્યા ન તદ્ધનમ, ત્યારે વિદ્યા અને ધન બંને કઈ કામ. અહીંયા ભગવાને અવતારવાદના સિદ્ધાંતનું જે પ્રતિપાદન કર્યું છે, 5 કારણોને લઈને ભગવાન અવતાર લેવાના માટે આવે છે. અને ધર્મ સંસ્થાપનાર્થાય, ભગવાન છે ને એ ધર્મની સ્થાપના એટલે પુનઃસ્થાપના કરે છે. જગતના બધા ધર્મોનો જન્મ છે, પણ આપણો સનાતન ધર્મ જે છે એનું નામ છે સનાતન એટલે ઇટર્નલ. એની સ્થાપના કોઈએ કરી નહીં. હિન્દુ ધર્મની સ્થાપના કોઈ વ્યક્તિએ કરી નહીં, શ્રી કૃષ્ણે કરી નથી, એના પહેલા પણ રામજી હતા, રામજીએ કરી નહીં, એના પહેલા તો મત્સ્ય કુર્મ વરાહ ઋષિ, અને તે તો આ કલ્પની વાત છે. દરેક કલ્પના અંદર આપણે જે અવતારો થયા છે, કહેવાનું તાત્પર્ય આપણો જે ધર્મ છે એ સનાતન એટલે શાશ્વત છે. એમ ગીતામાં અવતારવાદ છે ને એનું પ્રતિપાદન કર્યું. તેવી રીતે ગીતામાં સગુણોપાસનાનું પ્રતિપાદન છે. 12મા અધ્યાયમાં ભગવાને સગુણોપાસનાનું પ્રતિપાદન કર્યું. એમાં ભગવાને બહુ સુંદર ચર્ચા કરી છે. જ્યારે આવો સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવી જોઈએ કે સગુણ સાકારની, ભગવાન કહે છે કે નિર્ગુણ નિરાકારની ઉપાસના કરશો તો પણ તેની પ્રાપ્તિ તો થશે, પણ નિર્ગુણની ઉપાસના શરીરધારીઓ વડે બહુ કષ્ટથી થાય છે. ક્લેશોધિકતરસ્તેષાં અવ્યક્તાસક્તચેતસાં અવ્યક્તા હિ ગતિર દુઃખં દેહવદ્ભીરવાપ્યતે. આ દેહધારીઓથી નિર્ગુણ નિરાકાર છે એની પ્રાપ્તિ કે સાધના બહુ કઠિન છે. એટલે સગુણોપાસના ગીતાને માન્ય છે. ગીતાને મૂર્તિ પૂજા પણ માન્ય છે, ગીતાને સગુણોપાસના પણ માન્ય છે, ગીતાને અવતારવાદ માન્ય છે, અને ગીતાને પુનર્જન્મ માન્ય છે. દેહીને વિન્યતો, જેમ આ માણસ દેહની જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરે છે એટલે કે જીવ, એમ પુનર્જન્મ પણ પ્રાપ્ત કરે છે. અને ધીરસ્તત્ર ન મોહયતિ, એમાં ધીર પુરુષો મોહ પામે. આ સિવાય ગીતાકારે સૃષ્ટિ મીમાંસાની પણ ચર્ચા કરી છે. આ બધા વિષયોનું ગ્રહણ છે. હું તો તમને ખાલી થોડા સૂત્ર બોલતો જાઉં છું, કારણ કે મારી સ્થિતિ કેવી છે તમે ઘણીવાર જોયું હોય. આ બહેનો છે કઈ સાડી વગેરે ખરીદવાની હોય પછી કોઈ દુકાનમાં જાય. હવે મોટી દુકાનમાં ગયા હોય, પેલા 500 સાડીઓ મૂકી દીધી હોય, એટલી બધી વેરાયટી હોય, પછી આ બહેનો મૂંઝાઈ જાય, આ લો પેલી લો, આ લો પેલી લો, એટલી બધી સારી હોય. હવે ગીતામાં એટલા બધા સૂત્ર પડ્યા છે, મારા મનનો વિચાર આવે આને ઉપાડો, આને ઉપાડો, એટલા બધા સિદ્ધાંતો ગીતાકારે આપ્યા છે. ગીતાકારે સગુણોપાસનાનું સમર્થન કર્યું, સૃષ્ટિ મીમાંસાનો ઉલ્લેખ કર્યો. ગીતાકાર કહે છે આ સૃષ્ટિ જે નિર્માણ થઈ છે એનો નિર્માતા કોણ છે? એનું કારણ જગતમાં કોઈ પણ વસ્તુ જો એનો કોઈ રચયિતા ન હોય તો નિર્માણ થતી નથી. તો આ જગત કોણે બનાવ્યું? અને ગીતાકાર કહે છે પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. પિતાહમસ્ય જગતો, આ જગતનો પિતા એટલે બાપ. પિતાહમસ્ય જગતો એટલું જ નહીં, માતા મા પણ. આ કેવળ છે ને વિશેષણો વાપર્યા છે એવું નથી, એની પાછળ સરસ વિજ્ઞાન છે. કોઈ પણ વસ્તુ જે નિર્માણ થાય છે એમાં પ્રકૃતિ અને પુરુષ બંને જોઈએ.
તમે અત્યારે આ લાઈટનો કોઈ અનુભવ કરો છો ને, તમારે લાઈટને પણ આગળ ખેંચવી ને તો તમારે પ્લગ જોઈએ, એમાં પણ મેલ અને ફિમેલ જોઈએ, એટલે કે પ્રકૃતિ અને પુરુષ જોઈએ. જ્યારે જ્યારે જગતમાં કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ થાય ત્યારે એમાં બે વસ્તુ જોઈએ, એક મેલ અને ફિમેલ, એટલે પ્રકૃતિ અને પુરુષ. પણ જગતના વાળામાં એવું નથી. આ જગતની માં એ પણ પરમાત્મા છે અને બાપ એ પણ પરમાત્મા છે. એથી આગળ જઈને કે છે પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ. ધાતા કહેતા વિધાતા પણ હું જ છું અને પિતામહ એટલે દાદા જેને કહેવાય એ પણ હું છું. એનો મતલબ એવો છે કે પરમાત્મા આ જગતનું અભિન્ન નિમિત્તોપાદન કારણ છે. અભિન્ન નિમિત્તોપાદન કારણ એટલે શું? કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય ને તેના ઘણા બધા કારણો હોય છે. એક સમવાયી કારણ હોય છે, એક અસમવાયી કારણ હોય છે અને ત્રીજું નિમિત્ત કારણ હોય છે. સમવાયી કારણ એટલે શું? એને બીજા શબ્દોમાં કહેવાય ઉપાદાન કારણ. જેમ તમારે ઘડો બનાવવો હોય તો માટી જોઈએ નહીંતર ઘડો બને નહીં. ત્યારે માટી એ ઘડાનું ઉપાદાન કારણ છે. માટી ન હોય તો ઘડો બને નહીં. પછી એમાં અસમવાયી કારણ, જેમ તમે વસ્ત્ર બનાવો ને એ વસ્ત્રોમાં કાંકરા એનું ઉપાદાન કારણ છે, પણ એ તંતુઓનો જે સંયોગ છે તે અસમવાયી કારણ છે. એનો સંયોગ થાય તો જ વસ્ત્ર તમને દેખાય. કારણે કાંકરા પણ છે, પણ જ્યાં સુધી નિમિત્ત કારણ ન હોય, એટલે માટી છે, ચાકડો વગેરે સાધન છે, પણ એને બનાવનાર જો કુંભાર ન હોય તો પણ ઘડો બનતો નથી. ત્યારે ઉપાદાન કારણ જોઈએ, એટલે સમવાયી કારણ જોઈએ, અસમવાયી કારણ જોઈએ અને નિમિત્ત કારણ જોઈએ. કેટલાક લોકો એટલે કેટલાક ધર્મના સંપ્રદાયોમાં આવું મનાયું છે કે ભગવાન આ જગતનું નિમિત્ત કારણ છે, એટલે જેમ કુંભાર ઘડાને બનાવે એમ ભગવાને જગતને બનાવ્યું છે. પણ એ વાત ખોટી. જો ભગવાન જગતનું નિમિત્ત કારણ હોય તો ભગવાન જગતમાં વ્યાપ્ત હોય નહીં. એનું કારણ ઘડામાં કુંભાર વ્યાપ્ત હોતો નથી, માટી વ્યાપ્ત હોય છે. બનાવનાર વસ્તુમાં વ્યાપ્ત હોતો નથી, જેમાંથી બની છે તે વ્યાપ્ત હોય છે. સોનાના ઘરેણાઓમાં સોની વ્યાપ્ત હોતો નથી, સોનું વ્યાપ્ત છે. હવે પરમાત્મા જો આખા જગતમાં વ્યાપ્ત હોય તો એનો મતલબ એવો થયો કે જગત પરમાત્મામાંથી થયું છે. હવે જો જગત પરમાત્મામાંથી થયું છે તો કુંભાર જેમ ઘડો બનાવવા માટે માટી બહારથી લાવે છે, એમ ભગવાન જગત બનાવવા માટેનું જે મેટર જોઈએ તે ક્યાંથી લાવે? તો કહે છે કે જો ભગવાન મેટર બહારથી લાવે તો પદાર્થ અને આત્મા એવી બે વસ્તુ થાય, પણ જગતમાં વસ્તુતા એક જ વસ્તુ છે. જેમ કરોળિયો પોતાની લાળમાંથી ઝાડ બનાવે છે. યથોર્ણ નાભી સૃજતે ઘૃણ્યતે ચ યથા પૃથ્વ્યામ ઔષધય સંભવંતિ તથાક્ષરાત સંભવતિ વિશ્વમ. જેમ કરોળિયો પોતાની લાળમાંથી ઝાડ બનાવે છે, એમ ભગવાને પોતામાંથી જગત બનાવ્યું. એ વિષયમાં જુદા જુદા બે મત છે. એની બ્રહ્મસૂત્રમાં ચર્ચા છે. જેને આપણે પ્રસ્થાનત્રયી કહીએ છીએ ને, એમાં ગીતાનું સ્થાન પણ બહુ મહત્વનું છે. પ્રસ્થાનત્રયીમાં ત્રણ વસ્તુ આવે છે. પ્રસ્થાનત્રયીમાં એક તો છે ભગવદ ગીતા, બીજું છે બ્રહ્મસૂત્ર અને ત્રીજા છે ઉપનિષદ. એમાં પણ મુખ્ય ઉપનિષદ, આપણે ત્યાં મુખ્ય ઉપનિષદ જે છે ને તે એકાદશ છે. એટલે ઈશ, કેલ, કડ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્રેય, બૃહદારણ્ય, છાંદોગ્ય, આવા બધા જે ઉપનિષદો છે એ ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર, આ ત્રણ વસ્તુ મળીને પ્રસ્થાનત્રયી થાય. એમાં જે બ્રહ્મસૂત્ર છે તેમાં આ વિષયની ચર્ચા છે. તેમાં એક મત એવું કહે છે કે ભગવાને જે જગતને બનાવ્યું તે તો પ્રકૃતિમાંથી જ બનાવ્યું છે, અર્થાત પ્રકૃતિમાંથી જગત નિર્માણ થયું છે. ભગવાન શંકરાચાર્યએ તે મતનું ખંડન કર્યું છે. એમને કહ્યું છે કે આ જગત સ્વયં બ્રહ્મમાંથી થયું. ત્યારે પેલા લોકો એક પ્રશ્ન કર્યો, પ્રતિપક્ષીઓ પ્રશ્ન કરે છે કે જગત જો ભગવાનમાંથી થયું હોય તો જગત પણ ભગવાન કહેતા બ્રહ્મની જેમ ચેતન હોવું જોઈએ, જગત જડ કેમ છે? કારણ કે જે વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય તેના ગુણધર્મો તેમાં આવવા જોઈએ, તો જગત ચેતન કેમ નથી? શંકરાચાર્ય કહે છે કે જો તમે મને આવો પ્રશ્ન પૂછતા હોય તો હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું કે જગત જો
જો પ્રકૃતિમાંથી નિર્માણ થયું હોય તો આ જે પરમાણુઓ છે ને એ પરમાણુઓ તો સાપેક્ષ છે, એ નિરવયવ છે, અને નિરવયવ એવા પરમાણુઓમાંથી સાવયવ જગત કેવી રીતે થયું તેનો જવાબ તમે આપો. હવે પરમાણુ નિરવયવ છે કે સાવયવ એ વિષયમાં પણ ચર્ચા છે. શંકરાચાર્ય કહે છે જો સાવયવ હશે તો નાશવંત હશે અને નિરવયવ હશે તો ગતિ નહીં કરી શકે, બેનું મિશ્રણ નહીં થાય. આ તાત્વિક વિષય છે એટલે હંગામામાં બહુ જતો નથી. પણ શંકરાચાર્ય જવાબ બહુ સરસ આપે છે. શંકરાચાર્ય કહે છે કે જેમ આ જીવિત પુરુષના શરીરમાંથી નખ અને વાળ નિર્માણ થાય છે, એક એક પુરુષના જેવા ચેતન નથી, જળ છે. એટલે જો તમે નખ અને વાળ કાપો ને તો તમને વેદના થતી નથી. ખેંચો તો થાય ને, પછી કોઈ વાળ ખેંચવા લાગે તો થાય. એનું કારણ છે કે ત્યારે વાળ જે ચામડી સાથે જોડાયેલા છે ને તેને એની ઇફેક્ટ થાય છે, પણ કાપો તો એની અસર થતી નથી. એનું કારણ આખા શરીરમાં નખ અને વાળ એ બંને અચેતન છે એટલે જળ છે. જે લોકો વિજ્ઞાન ભણ્યા છે ને તેના વિષયમાં ખબર છે. વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે કે આ પરમાણુ જે સૂક્ષ્મ ભાગ છે, અર્થાત જેને તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કહો છો, સાયન્સ એવું કહે છે કે આ જે સૂક્ષ્મ પરમાણુઓ છે એની જે મોશન થાય છે એને કારણે એનર્જી નિર્માણ થાય છે. પણ આધ્યાત્મ શાસ્ત્ર ઉલટું કહે છે. આધ્યાત્મ શાસ્ત્ર વિજ્ઞાનને એક પ્રશ્ન પૂછે છે કે જો પરમાણુઓની ગતિથી શક્તિ નિર્માણ થતી હોય પણ એ પરમાણુઓ જળ છે, એનામાં ગતિ થઈ કેવી રીતે? એટલે પરમાણુઓની ગતિમાં કયું કારણ છે? એ શક્તિને કારણે પરમાણુઓ ગતિ કરે છે અને વળી પાછી તેમાંથી શક્તિ નિર્માણ. આ વિષયને હમણાં અહીંયા લેવા દો, ગીતાના વિષયમાં જાઓ. ગીતામાં તો સૃષ્ટિની મીમાંસા છે, ઘણા બધા વિષય છે, પણ ગીતાકાર કહે છે કે પિતામહસ્ય જગતો માતા ધાતા પિતામહ. આ જગતનો માતા, આ જગતની માતા પણ હું જ છું, પિતા પણ હું છું. એ સિવાય તેમને આગળ 18મા અધ્યાયમાં કોઈ પણ કર્મ કે કાર્ય એની સિદ્ધિ માટેના 5 કારણો ગીતાકારે કહ્યા છે. ગીતાકાર કહે છે પંચૈતાની મહાબાહો કારણાની નિબોધમે. કોઈ પણ જે વસ્તુ છે ને એ આ 5 કારણો હોય તો જ કર્મની સિદ્ધિ થાય, નહીતર કાર્યની સિદ્ધિ થાય નહીં. પંચૈતાની મહાબાહો કારણાની નિબોધમે સાંખ્ય કૃતાંતે પ્રોક્તાની. તે સાંખ્ય શાસ્ત્રમાં કહ્યું છે. કપિલનું જે સાંખ્ય છે તે જુદું છે અને અહીંયા જે સાંખ્યની વાત કરી છે તે જુદી છે. હવે હમણાં હું સાંખ્ય બુદ્ધિના વિષયમાં જતો નથી કારણ એટલો સમય આપણી પાસે. પણ ગીતાકાર 5 વસ્તુઓ કહે છે કે આ 5 વાતોથી કર્મની સિદ્ધિ થાય છે. કઈ કઈ? અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ પૃથગ્વિધં વિવિધશ્ચ પૃથક્ ચેષ્ટા અને તૈવં ચૈવાત્ર પંચમમ. આ 5 વસ્તુ એટલે એ વાત છે અધિષ્ઠાનમ. તમારે કોઈ પણ કાર્ય કરવું હોય તો સૌથી પહેલા શરીર જોઈએ. બીજી વાત કહે છે કર્તા, એટલે શરીર હોય પણ કર્તા એટલે જીવ ન હોય તો. કારણ મરદાને પણ શરીર હોય છે, એનાથી કાર્ય સિદ્ધિ નથી થતી. એનું કારણ એમાં જીવ નથી. એટલે કેવળ શરીરથી થાય એવું નહીં, જીવની પણ આવશ્યકતા છે. પણ કેવળ 2 વાતો તો ચાલે નહીં. એક માણસ પેરાલિસિસ નો દર્દી છે, દવાખાનામાં આમનો આમ પડ્યો છે, શરીર પણ છે અને જીવ પણ છે. તમે એને કહો ચા બનાવો, બનાવશો? ગીતા કહે કે આ 2 વસ્તુ હોય તો ચાલે નહીં. અધિષ્ઠાનં તથા કર્તા કરણં ચ. કરણ શબ્દનો અર્થ થાય છે ઇન્સ્ટ્રુમેન્ટ. એ 2 પ્રકારના છે. ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ જેને કહેવાય છે અંતઃકરણ. એ કર્ણ એટલે ઇન્દ્રિયો. એક જ્ઞાનેન્દ્રિયો છે અને બીજી કર્મેન્દ્રિયો છે. એમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે અને 5 કર્મેન્દ્રિયો છે. હવે એ વિષયમાં પણ હમણાં વધારે વિસ્તાર કરતો નથી, ખાલી આટલું જ કહીએ ચાલુ કે શરીર જોઈએ, પછી કર્તા જોઈએ, પછી જ્ઞાનેન્દ્રિય જોઈએ, પછી કર્મેન્દ્રિય જોઈએ. આ 4 હોય તો થઈ જાય? ગીતાકાર કહે છે ના. એનું કારણ જે માણસ ઊંઘતો રહેલો છે એની કને શરીર છે, જીવ છે, જ્ઞાનેન્દ્રિય છે અને કર્મેન્દ્રિય છે, પણ એ કાંઈ કરી શકતો નથી જ્યાં સુધી એ ઊભો થઈ અને પ્રયત્ન ના કરે. એટલે ગીતાકાર કહે છે વિવિધશ્ચ પૃથક્ ચેષ્ટા. એટલે તમારે વિવિધ પ્રકારની ચેષ્ટાઓ એટલે હલનચલન કરવું પડે. આ બધું ભેગું થાય તો પણ કાર્યની સિદ્ધિ થાય નહીં. એમાં એક 5મી વાત જોઈએ અને તે એટલે દૈવં ચૈવાત્ર પંચમમ. દૈવ એટલે ભાગ્ય. આ બધું હોય પણ પ્રારબ્ધ
જ્ઞાનેન્દ્રિય છે અને પેલાની બનાવવાની પૂરી તૈયારી છે. આ બધું ભેગું થયું એટલે પેલા દૂધ ચા ખાંડ બધું લઈ અને ચા તૈયાર કરી. હવે ચા એને તૈયાર કરી કપમાં ગાળી અને આમ ગ્લાસ લઈને પીવા માટે જાય અને એટલામાં જ કોઈ ગેસ્ટ આવે. ઓહો આવો આવો, મેં તો હમણાં જ કીધી છે, તમે લો. તૈયાર કર્યા પછી પણ તમને મળશે એવી ખાતરી નહીં. ગેસ્ટ આવે તેને આપી દેજો. સમજો અતિથિ ના આવે, તમે આમ લઈને પીવા જતા છોકરું બહારથી આવે, બહુ વાલ આવે, બાપાને બાજવા જાય, ચાનો કપ છોકરા ઉપર ઢળે, ચા બાજુ પર રહીને દવાખાનામાં જવું પડે. દૈવં ચૈવાત્ર પંચમમ. જો દૈવ ન હોય તો કર્મની સિદ્ધિ થાય. ભર્તૃહરિ તો કહે છે કે ભાગ્યમ ફલતિસાર વસ્ત્ર નવિદ્યા ન ચ પૌરુષમ. બધે ભાગ્ય જ પડે છે, વિદ્યા પણ નહીં અને પુરુષાર્થ પણ નહીં. ભર્તૃહરિ બહુ સરસ ઉદાહરણ આપે કે એક મુસાફર આમ નીકળ્યો મુસાફરીમાં, ચાલતો ચાલતો આમ જતો હતો, થાક લાગ્યો, મનમાં વિચાર કર્યો લાવ કોઈ ઝાડ નીચે જઈને વિસામો થઉં. હવે આમાં ગંજો એટલે ટાળ્યો હતો, ઝાડની નીચે આમ આરામ કરવાના માટે બેઠો. આરામ કરવા જાય ત્યાં ઉપરથી એક ફળ તૂટ્યું, તાલ ઉપર પડ્યું, તાલ તોડી પાછો આવ્યો, આરામ કરવા ગયો, તાલ તોડ્યો. ભર્તૃહરિ બીજું ઉદાહરણ આપે છે. એ કહે છે એકવાર એક વાદી એટલે જેને આપણે મદારી કહીએ છીએ, ગલીઓમાં આવે છે, ખેલ વિધિને બતાવે. આ મદારી લોકો પેલા સાપ રાખે છે. કે છે એક વાદી એટલે મદારી નીકળ્યો અને એને ખેલ કરવા માટે સાપની જરૂર હતી એટલે જંગલમાં ગયો. એ જંગલમાં સાપ પકડ્યો. હવે આ મદારી લોકો શું કરે, સાપ જ્યારે પકડે ને ત્યારે એના દાંત તોડી નાખે, કારણ કે એમાં ઝેર હોય. સાપના દાંત બહુ તીક્ષ્ણ. એ દાંત તોડે એ ઉપર ઝેરની એક કોટડી, એમાંથી ઝેર બધું આમ નીકળી જાય પછી એનો ભય રહે. જો કે 99% સર્વ ઝેરી હોતા નથી. હમણાં આપણે બધા વિષયમાં જવું નથી, એનું કારણ આપણે સાવધાન રહેવું. કારણ આપણને જે ભટકાયો તે 1% માનો છે કે 99% માનો, એ નક્કી કેવી રીતે કરવું. પણ પેલો મદારી ગયો ને પેલા સાપને જોયો, એનો દાંત તોડ્યો, એમાંથી ઝેર કરી. એને શું કર્યું, કારણ કે સાપનો દાંત તોડવાનો હોય તો તરત તોડાય નહીં, કારણ એ અડકવા જ દે નહીં. એટલે આ લોકો એક યુક્તિ કરે. શું કરે, એને ટોપલામાં પૂરીને 2-3 દિવસ ભૂખ્યો રાખે એટલે જરા ઢીલો પડે પછી એનો દાંત તોડે. એટલે એક ટોપલામાં સાપને પૂરી અને ઘરમાં એક મૂકી. હવે ટોપલો મૂકીને પેલો મદારી તેના કામમાં લાગ્યો, સૂઈ ગયો. રાત્રિ પડી એટલે મહાન પુરુષાર્થ એવા ઉંદરો બહાર નીકળ્યા. આ 5-7 ઉંદરો નીકળ્યા. એના મનમાં વિચાર આવ્યો કે આ ટોપલામાં તાજા ફળ હશે, એવો વિચાર કરીને એમને આમ હલવો શરૂ કર્યો. હવે દિવાલોનું કાણું કાઢી દે, ટોપલાની વાત છે. એમાં જે ઉંદર સૌથી આગળ હતો, બધા કરતા જરા વિશેષ એમનો લીડર જ હશે એવું સમજી ચાલો. એને પેલા ટોપલામાં આમ કાણું કાઢીને અંદર આમ ગયો. હવે પેલો તો ભૂખ્યો સવારથી નથી. જેવું પેલા મોઢું અંદર નાખ્યું, સાપ અંદર મોઢું ખોલી બેઠો હતો, પણ પેલાનું મોઢું અંદર હતું. પાછળ વાળાને કહેવાય ખરું અંદર ખતો. એ તો એનાથી કહેવાય એવું નતું. કદાચ કહેવાય એવું હોત તો ઘેર કે એની ખાતરી નો સ્વભાવ. પોતે એટલા દુઃખી થાય કારણે બીજો બચી જાય છે. અરે એકવાર તો શું થયું, 4 છોકરાઓ ફરવા માટે નીકળ્યા, ગામના નીકળ્યા. દૂર હનુમાનજીનું એક મંદિર અને હનુમાનજીની મૂર્તિ એટલી બધી ભવ્ય હતી. માણસની હાઈટ અને હનુમાનજીની હાઈટ વધારે. હવે આ છોકરાઓ બધા અનાળી. એ તો ગાવાના મૂર્તિ ત્યાં પૂજા કરવા જાય ને બધી હવડાની જગ્યા. એક છોકરો અનાળી હતો, તેને શું કર્યું, આ હનુમાનજીની મૂર્તિ હતી ને તેની નાભીમાં માંગણી નાખી. નાભીમાં આંગળી નાખી. તે એરિયા બધો આવો તો સુનસાન. હવે આ હનુમાનજીની નાભીમાં એક વીછી બેસી રહી. જેવો પેલા આંગળી નાખીને પેલો વીછી આમ કર્યો એટલે જો ત્યાં બહાર કાઢી. એ જોડે બીજા 3 જણા હતા. પૂછ્યું શું થયું? અરે અંદર તો એર કન્ડિશન જેવું લાગે. બીજા એ પણ નાખી. એને જોરથી બહાર કાઢી. ખરી વાત છે, બરફ જેવું જ લાગે છે. એમના મનમાં એમ કે પેલા બે બાકી રહી જાય તો ઠીક છે. જીવોનો આવો સ્વભાવ છે, પોતે દુઃખી હોય બીજો સુખી થઈ જાય. આ સમજ. હવે પેલો ઉંદર તો આમ અંદર ગયો, સાપ અંદર ભૂખ્યો બેઠો તો મોઢું ખોલીને પેલાને આમ પકડ્યો. એક અંદર ગયો, બીજો ગયો, ચારે સાપના પેટમાં. અને આ ઉંદરોએ અંદર બેસવા માટે જે કાણું કરેલું એ કાણાથી બહાર ચાલીને નીકળી ગયો. ત્યારે જે અંદર બેઠો એને આહાર મળ્યો અને બહાર જવાનો રસ્તો મળ્યો અને જે અર્થ કર્યો તે સાપના પેટમાં ગયા. ભાગ્યમ ફલતિસાર નવિદ્યા ગીતાકાર કહે છે કે આ 4 વસ્તુ હોય દૈવ ન હોય તો કાર્ય સિદ્ધ થતી નથી. અને તેથી ગીતાકાર કહે છે દૈવં ચૈવા એમાં દૈવ શું છે? માધાવ વિનૈવ દૈવમ. એટલે દૈવ એટલે જો ભાગ્ય ના હોય તો ખાલી દોડાદોડી